બનાસકાંઠામાં નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી, હાઈવે પર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની વણઝાર. પાલનપુરના વકીલે કિશોરીના મોતને પગલે નોટિસ ફટકારી. 1 વર્ષમાં 7 લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા. વ્યવસ્થા નહીં કરે તો હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરશે. સંવાદદાતા કમલેશ જોડાયેલા છે. કમલેશ, નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે આવી છે. જી બિલકુલ, વાત કરવામાં આવે તો નેશનલ હાઈવે ઓથોરિટીની વારંવાર બેદરકારી સામે આવતી હોય છે. જેને લઈને કહી શકાય જે વકીલ છે, જે મનોજ ઉપાધ્યાય કરીને વકીલ છે, તેમને કહી શકાય કે હાઈવે ઓથોરિટીને નોટિસ ફટકારી છે. મહત્વની વાત છે કે છેલ્લા 1 જ વર્ષમાં 7 જેટલા અકસ્માત થયા છે ને અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. એટલે કહી શકાય કે મનોજ ઉપાધ્યાય જે વકીલ છે તેમના દ્વારા અત્યારે તેમને નોટિસ ફટકારવામાં આવી છે. કારણ કે વારંવાર અકસ્માત સર્જાય છે અને કહી શકાય કે સાફ સફાઈ કરવામાં નથી આવતી, મોટા મોટા ખાડા પડ્યા છે. ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા આ બાબતની કોઈ પણ દરકાર ન લેતા મનોજ ઉપાધ્યાય દ્વારા અત્યારે નોટિસ ફટકારવામાં આવી છે. જી જોડાવા બદલ આભાર આપનો.